શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ જ રસ નથી. બસ કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતો છુપાવે છે. ત્યારે આપ પાર્ટીના સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર શાળામાં પ્રવેશોત્સવ કરવા જઈ રહી છે, પરંતુ શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં તેમને કોઈ જ રસ નથી. કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે. સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. છેલ્લા 3 વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને જ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેથી આજે રાજ્યભરની સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે, પરંતુ સરકારને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ જ રસ નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આજે તારીખ 25મી જૂનના રોજ આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપાયું છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26, 27 અને 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપને રજૂઆતો કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ જ સુધારાઓ કરવામાં આવેલ નથી. રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આવનારા 3 દિવસોમાં સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર વર્ષોથી આવા અનેક પ્રકારના તાઇફાઓ કરે છે. અમે આમ આદમી પાર્ટી ગુજરાતના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને સવાલ કરીએ છીએ કે આટલા કાર્યક્રમો કર્યા પછી પણ આજે ગુજરાતમાં 1600થી વધુ શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 32,000થી વધુ શિક્ષકોની અછત છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 1800થી 18,000થી વધુ ઓરડાઓની અછત છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? ધોરણ 8માંથી ગયા વર્ષે 1.14 લાખ બાળકોએ શાળા અને અભ્યાસ છોડી દીધો. આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો. તો આ બાળકોને સારી શાળાઓ ક્યારે મળશે? આ તમામ ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતાની, રમતગમતના મેદાનની, ચિત્રના શિક્ષકોની, પીટી શિક્ષકોની ભરતી ક્યારે થશે? આ તમામ સવાલો સાથે અમે સમગ્ર ગુજરાતમાં આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ. આવનારા 3 દિવસોમાં અમે પણ બાળકોને આવકારવા માટે જઈશું, એમને સન્માન માટે જઈશું, પણ એ બાળકોના હિત માટે અમે સરકારને સવાલ પણ કરીશું અને વિરોધ પ્રદર્શન પણ કરીશું. વિશ્વગુરુવાળા દેશમાં શું શિક્ષણની પરિસ્થિતિ? જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે અને એના આંકડા સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં. ખૂબ ગંભીર વાત છે કે 1606 શાળાઓ જે માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. 32,000થી વધારે શિક્ષકોની ઘટ છે, 38,000થી વધારે ઓરડાઓની ઘટ છે અને સરકારી શાળાઓ કરતાં પ્રાઇવેટ શાળાઓ વધારે બની રહી છે. સરકાર દ્વારા મંજૂરી વધારે આપવામાં આવી રહી છે. તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે કે આપણું આ શિક્ષણ ખાડે જઈ રહ્યું છે. ખરેખરની પરિસ્થિતિ અને જે પ્રમાણે રાજકીય નેતાઓ પ્રવેશ ઉત્સવ દ્વારા, શિક્ષણ મંત્રી દ્વારા પણ ખૂબ મોટી ફાંકા ફોજદારી દર વર્ષે કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ કરવામાં આવશે, પરંતુ કઈ ખામીઓ છે એ બિલકુલ ઉજાગર નહીં કરે. અને આજે તમને બધાને ખબર છે કે ટેટ ટાટના ઉમેદવારો રસ્તા પર પોતાનો હક માગી રહ્યા છે, ન્યાય માગી રહ્યા છે, ભરતીની પ્રક્રિયા ચાલુ થાય એના માટેની ન્યાય માગી રહ્યા છે, પણ એના ઉપર દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે અને બીજી બાજુ શિક્ષકોની અછત દેખાડવામાં આવે છે. તો આવી રીતના જો શિક્ષણ વ્યવસ્થા ચાલતી રહેશે તો આવનારા સમયની અંદર સરકારી જે શિક્ષણ વ્યવસ્થા છે ખાડે જશે અને લોકો જેમ અત્યારે મજબૂર બની રહ્યા છે પ્રાઇવેટમાં ભણાવવા માટે, આવનારા સમયમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થશે. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. શિક્ષકોની ઘટ છે પૂરી કરો, ઓરડાઓની અછત છે પૂરી કરો અને શિક્ષણ બાબતે જે પ્રમાણે જાગૃતતા પ્રવેશ ઉત્સવ દ્વારા બતાવવામાં આવે છે એના કરતાં પણ ખરા અર્થની અંદર બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, શિક્ષકોની ઘટ પૂરી થઈ જાય, ઓરડાઓની ઘટ પૂરી થાય અને પ્રાઇવેટમાં જે પ્રમાણેનું ભણતર છે એના કરતાં પણ સારું સરકારી શાળામાં ભણાવવામાં આવે એવી અમારી માંગણી છે.